હે ને. આની અંદર 3 કલર હતા. એક ઓરેન્જ કલર હતો, રેડિયમ ઓરેન્જ, એક પેરોટ કલર હતો એન્ડ એક રોયલ બ્લુ હતો. મને રોયલ બ્લુ તો કોઈ ન ગમે, બહુ ઓછો ગમે, પહેરું જ નહીં લગભગ રોયલ બ્લુ. નેવી બ્લુ પહેરું. અને ઓરેન્જ કલર તો ભગવા જેવો લાગતો હતો. મેં કીધું આપણે સનાતની છીએ, કંઈ સાબિત નથી કરવાનું, તો મેં કીધું ઓરેન્જ કલર નથી લેવો. પેરોટ કલર મેં ક્યારેય પહેર્યો નહોતો, તો મેં પેરોટ કલર લીધો. અને આજે અત્યારે કંઈ હતું નહીં, પણ ફેમિલી ડિનર હતું. મીન્સ કે અમે બે અને અમારા બે, મેં મારા 2 સન અને હું ને મારા તો અમે બધા ગયા હતા ડિનર. તો ત્યાંથી જસ્ટ આવી. હા, કેદારનાથ યાત્રાના દાળ શાક કેવા પડે જોઈને મોઢામાં પાણી આવી ગયું. હા, થેન્ક યુ આરજે વિશુ. હાય વિવેક, આવો જુનાગઢ. આદેશ આદેશ. આવતા મહિનામાં ગુરુ પૂર્ણિમા છે, તો આવવાની ઈચ્છા છે જ, પણ એની પહેલાં તો નેક્સ્ટ વીક હું જઈ રહી છું સાપુતારા. જય માતાજી. રીલ 1 નંબર હતી કૃષ્ણાબેન. કઈ રીલ 1 નંબર હતી? જસ્ટ હું ઘરે આવીને તો મેં લુકઅપ હતું ને મારું લુક કરેલું, તો મેં એક રીલ બનાવી નાખું. તો જે સોંગ આડું આવે ને બનાવવાનું હતું. લિપસિંગનો એક વિડીયો હું ક્યારેક ક્યારેક બનાવું છું. પહેલાં બહુ બનાવતી, હવે તો ઓછા બનાવું છું. તો અત્યારે મેં બનાવી નાખ્યું. કચ્છમાં ફૂલ વરસાદ છે, રેડ એલર્ટ. તો અહીંયા બી બહુ વરસાદ તો છે, પણ રેડ એલર્ટ નથી. વરસાદ તો અહીંયા છે. જયવીરભાઈ. હા, ગોટી કુનાલ. હાય કુનાલ રાઠોડ. ભગવાન હેલો. ઘણા બધા લખ્યું છે કોંગ્રેચ્યુલેશન 300K માટે. તો થેન્ક યુ સો મચ. આજે કેમ ફેમિલી ડિનર અચાનક? ફેમિલી ડિનરમાં એવું હતું કે હવે સાંજે મેં ક્રિષ્ને પૂછ્યું કે ક્રિષ્ણ હું બનાવું બેટા, કંઈ ખાવું છે તારે? હવે બિચારો 4-5 દિવસ રહેવાનો છે, આ વીકમાં તો એને વેકેશન પૂરું થઈ જશે. તો મેં કીધું તાર ખાવું કંઈક બનાવું. મને કે ખાવું નથી, આપણે ક્યાંક બહાર જઈએ. તમે તો કાલે બહાર ગયા હતા બેટા, એ કે હું થોડી આવ્યો હતો એમ. તમે તો સારું હાલો. હાય ભૂમિ, થેન્ક યુ. તો મેં કીધું હું ખાવું છે? મેં ઢોસા ખાવા જવું છે, પંજાબી, ગુજરાતી. એ કે પંજાબી ખાવા જઈએ. તો પંજાબીમાં ક્રિષ્ણનું ફેવરિટ રેસ્ટોરન્ટ છે વરાછામાં, લક્ષ્મી ને અવધ. તો મેં કીધું ચાલો લક્ષ્મીમાં જઈ. લક્ષ્મીનો સ્ટાફ છે, એ વર્ષોથી અમને ઓળખે છે. તો આજે હમણાં બી કીધું કે ઘણા સમય પછી મેડમે મતલબ એને કીધું, મેં એમાં એવું છે કે અમારા ઘર પાસે જોરદારનું રેસ્ટોરન્ટ બન્યું છે, એનો બી ફૂડનો ટેસ્ટ મસ્ત છે. તો હમણાં ઓછો હોય છે, નહીંતર હું પહેલાં 1 મહિનામાં 2 થી 3 વાર અવધ લક્ષ્મીમાં તો હોય ને હોય જ. એટલું મસ્ત એનું ફૂડ આવે છે, મને ભાવે છે. કૃષ્ણાબેન, તો 4 દિવસથી બંધ જ નથી થતો. ચોમાસાની સિઝન છે યાર, અત્યારે ચાલુ થયો છે તો અત્યારનો વરસાદ તો એવો જ હોય ને. ભલે આવતો નાળા નદીઓ બધું બંધારા બંધ ડેમ બેમ બધું ચલકાવું જ જોઈએ. અને હું જ્યારે ગામડે જાઉં જુનાગઢ, એટલે હરિયાળી જોઈ જઈ સોરઠમાં. લુકિંગ વેરી બ્યુટીફુલ. થેન્ક યુ બ્રહ્મ ભટ્ટ. રાજ્યગુરુ ભાઈ સરનેમ છે તમારી. આઈબ્રોનું લોક કેમ ફેરવી નાખ્યો? આઈબ્રો રિફાઇન્ડ કરી હતી, પછી કરીને મેં તરત આવી રીતે આમ કરી દીધું હતું. તો થોડુંક આમ કર્યું હતું. 300K થઈ ગયા, તેની પાર્ટી આપવી પડશે. પાર્ટી તો કાલે પતી ગઈ. થેન્ક યુ સો મચ. રેશમા હેલો બેના. જય માતાજી યુવરાજભાઈ. તો અત્યારે છે ને મને વિચાર્યું કાલે એક રીલ બનાવી નાખું, લુકા છે તો, અને એક વિડીયો બનાવી નાખું, એક લાઈવ કરી નાખું નાનકડું એવું. અને વિચ મેકઅપ નથી કર્યો મેં. અત્યારે માત્ર લગાવ્યું છે ફેસ વોશ કરીને, જે મેં શામોસાનું ફેસ વોશ કરીને આજે થોડુંક અલગ અજમાયું છે. તો આ કાયાનું મોઇશ્ચરાઇઝર છે ઓલ ટાઈપ સ્કિન ઉપર. તો આ મોઇશ્ચરાઇઝર કરી અને લાઇટ બ્લશર કર્યું છે, આઈબ્રો રિફાઇન્ડ કર્યું છે અને લિપસ્ટિક કર્યું છે બ્રાઉન શેડમાં. બાકી કશું કર્યું નથી. હમણાં સ્કિન કેર ચાલુ છે, અત્યારે થોડુંક ફિલ્ટર છે એટલે વધારે સારું લાગે છે. બાકી હમણાં કંઈ કર્યો નથી મેકઅપ, અને કરવાની નથી, કારણ કે આવતા સેટરડે એક પાર્ટી છે તો પાર્ટી મેકઅપ કરીશ નાઇટ પાર્ટીમાં. બાકી મેકઅપ નથી કરતી. એક તો એટલી બધી સ્કિન મારી ખરાબ થઈ ગઈ હતી, રખડવા ગયા હતા તો એ અત્યારે બધી ડેમેજ થઈ ગયેલી, સ્કિન બધી નીકળી રફ. તો હવે માંડ શાંતિ થઈ છે. આજે ન્યૂ કલર કલેક્શન અમને. હા, આમ તો આ કલર મેં એકવાર મારા મેરેજ ટાઈમે એક સાડી પહેરી હતી મેં, પેરોટ કલર ને ગ્રે કલરની હતી. પેરોટ પલ્લુ હતો આ ટાઈપનો, અને ફૂલ સાડી હતી ગ્રે કલરની હતી. પછી મેં ક્યારે પેરોટ કલર પહેર્યો નહોતો કોઈ પણ વસ્તુમાં, નહીં એમ કે વેસ્ટર્ન લુકમાં નહીં કે સાડીમાં ક્યાંય નહીં. પણ આજે કેટલાય સમય પછી પેરોટ કલર લીધો, મને એવું લાગે છે કે એ કલર મુझ पे કાફી शूट कर रहा है मुझ पे ये कलर. દીદી ફિલ્ટર્સ વગર ફેસ બતાવો ને. ચલો ફિલ્ટર વગર આપણે ફેસ બતાવીએ. આપણે કે કોઈ નહીં કે મારે માંગુ નથી નાખવું, પણ આમાં મને કોન્ફિડન્સ વધે. આ ફિલ્ટર મને બહુ જ ગમે છે એટલે ચલો આ ફિલ્ટર વગર. બરાબર, ફિલ્ટર મેં નાખ્યું છે એનું એક રીઝન છે કે ફિલ્ટર એટલા માટે નાખ્યું. અત્યારે મેકઅપ નથી કર્યો, પણ અહીંયા છે ડાર્ક મને ઓલા લાઇટ પિગમેન્ટેશન આવ્યા છે અહીંયા ને અહીંયા કપાળ ઉપર, તો થોડુંક આમ, પણ હવે આવે એમાં કંઈ નવીન વાત નથી. અને મેં ગ્રીન પહેર્યું છે.
હવે હું વાદળું મૂકું એમ, મને આ વાદળાવાળું બહુ ગમે. જો એની મારે આ સારું છે. આ મસ્ત છે પણ રહેવા દો ને. મારી બેન કેટલી રૂપાળી છે. મને આમાં થોડુંક એમ લાગે હું છું તો બી સારા લાગો છો. થેન્ક યુ. તમે ગુજરાતી હિરોઈન સ્નેહલતા જેવી સરસ એક્ટિંગ કરો હે ને? તો કાંઈ વાંધો નહીં. સ્નેહલતા તો જે યાદ છે, કદાચ સ્નેહલતા નહીં હોય ને તે દિવસે લોકો મને યાદ કરશે. ફિલ્ટર કરતા તો એમ જ વધુ સારા લાગુ છું. પણ મને ગમે છે યાર, આવું હું કરો છો. હું તમારી એટલે એનું કંઈ સ્પેશિયલ કોઈ રીઝન લાઈવ ચોટે છે ને મારું. હાલો આપણે લાઈવમાં સિંદૂર લગાવી. જો કે કોક મને કીધું એટલે નહીં, મને કોઈ વસ્તુ કંઈ ફેર ન પડે, પણ મને ગમ્યું કે ચલો લાઈવમાં સિંદૂર લગાવતા કેમ નથી. તમારે મેકઅપની કે ફિલ્ટરની જરૂર નથી. એમ પણ તમે મોડેલ હિરોઈન છો. હા કોરું છે એટલે થોડુંક છે ને. વાવ, આવા નખરા તો હું જ કરું. આવી જા મુझे तेरा इंतजार है. કેવું લાગ્યું? મસ્ત ને? હા કોંગ્રેચ્યુલેશન બેન. એમ પણ બહુ જ લાગ્યું. થેન્ક યુ પૂજા. કોણ કોણ અમારા છે કે જો રેડી. ફિલ્ટરમાં કલર ચેન્જ થઈ ગયો શર્ટમાં હે ને, રેડિયમ ટાઈપ થઈ ગયો. રાતે ના લગાવે? કોણે એવું કીધું? ના આવે. મેરેજ ટાઈમ હાલતો હોય ત્યારે, મેરેજ સિઝન હોય તો રાતે નથી લગાવતા કુછ ભી. રશ્મિ દીદીને કોઈ ના લાગે કેટલા રૂપાળા લાગે. કૃષ્ણ હાલ તમારા લગ્ન થયા છે? ના આવે છે કોઈ છોકરો. આ સિંદૂર એમનું લગાવ્યું મેં કોઈ દિવસ સિંધુને મજાક નથી બનાવ્યો. ગમે એવો હોનાનો કોઈને પ્રેમ થઈ ગયો એને નથી કીધું કે હાલ તું મને સિંધુ લગાવી દે. ઘણા મેં એવા કિસ્સા સાંભળ્યા છે કે બહુ પ્રેમ થઈ જાય ને તો પછી અમુક અધિકાર એને આપી દે પ્રેમીઓને, ફેરા વગરના. પછી મેં ઘણા એવા જોઈએ છે કે એક્ટિંગ વર્લ્ડમાં હોય ને એટલે સિંધુને તો મજાક બનાવી દીધી છે. એક્ટિંગ કરતી હોય છોકરી. હાલો જો એક્ટ્રેસ હોય કોઈ એક લેવલની ટોપ લેવલની એક્ટ્રેસ હોય, બોલિવૂડની હોલિવૂડની, તો આપણે એમ થાય કે હાલો ભાઈ એના ફિલ્મોની માંગ છે. હવે અહીં કોઈ મારા બાપા કોઈ ઓળખતું ન હોય એવી છોકરીઓ ઇન્ફ્લુએન્સર જ હોય. એમ તો એને નાની મોટી કોઈ ક્યાંય કોઈ નોટ ન કરવાની એવી સિરિયલમાં કામ કર્યું ને આવડાવડે હેઠા પૂરે. એલા ભાઈ સિંધુને તો બક્ષી ગયો. એટલે આવું બધું મેં જોયું છે બહુ, પણ મેં એવું જિંદગી મેં કોઈ નથી કર્યું. દુનિયાની કદાચ ટોપ લેવલની એક્ટિંગ કરું તો મારે જે એક્ટિંગમાં આવતું એ જ કરું, પણ મેં કરી જ નથી એક્ટિંગ એ ટાઈપની. રિયલને જીવન કરે. કારણ કે એક્ટિંગ વર્લ્ડમાં જે જીવતા હોય ને એ લોકો ભૂલી જાય પોતાનું નિજી જીવન એ છે ને એક પોતાનું અલગ જીવન એ છે. એ એક્ટિંગ જેવા રમોકડા જ થઈ ગયા હોય મોટા ભાગે. બેન તમે ગમે તે પહેરો બહુ જ બ્યુટીફુલ લાગો છો. તમે બધા જ કપડામાં મસ્ત લાગો છો. હા મને બધા કપડાં સૂટ થાય છે એટલે હું બધા ફરતા પહેરી રાખું. કારણ કે તમે એકના એક કપડામાં તમારી જે એક પર્સનાલિટી છે ને એ કેદ થઈ જાય, તમારી એક ઇમેજ બની જાય. પછી તમે કોઈ અચાનક બીજું કોઈ કપડું પહેરો ને કે વેસ્ટર્ન લુક કરો કે ગમે એમ પાર્ટી વેર કરો કે આ તે, તો પછી લોકો તો છે ને તમને એમાં મજીદ નજરે જોવે ને એની પોતાની જજમેન્ટ તો ખબર જ છે. લોકો અત્યારે તમને વધારે પડતા જજ કરતા જ હોય છે. એટલે એ બધા પહેરે રાખવાના અને સૂટ થાય ને એટલા માટે. આજે મેં પણ ગ્રીન પહેર્યું છે. આપણે મેચિંગ થઈ ગયું. કૃષ્ણાબેન એવું છે? થેન્ક યુ. તમારા દિયરની છોકરીનું નામ શું છે? પ્રેક્ષા કચ્છી પટેલ છો? ના હાલારી. નરેશલાલ ક્યાં છે? નરેશ ને હું ને મારા બે સન અમે ચારે ગયા હતા અત્યારે જમવા. એ રસ્તામાં ક્યાંક ઉતરી ગયા ને ક્યાંક જવું હતું અને અમે ત્રણેય આવતા રહ્યા ઘરે. આપણા પીએમએ પણ ऑपरेशन नाम सिंदूर आप्યું હતું. तो एक चुटकी सिंदूर की कीमत मुझे तो बहुत चुकानी पड़ी है, इसलिए मैं तो उसका कोई क्या बोलते क्या कहते हैं उसे कि बता नहीं सकती यार, लफ्जों में नहीं बता सकती कि एक चुटकी सिंदूर मुझे कितना महंगा पड़ा. કૃષ્ણાબેન બેક કેમેરો કરીને બતાવો ને હું બતાવું બેક કેમેરો. તમે ફરીને આવી ગયા બેન? યસ હું ફરીને આવી ગયો. આવી ગઈ અને આજે અઠવાડિયું 10 દિવસ થઈ ગયા. आभी जा मुझे तेरा इंतजार हमको तुमसे
તમે કેટલું સ્ટડી કર્યું છે કૃષ્ણાબેન? મેં 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલો છે. આનાથી આગળ હું હોત તો ત્યાં લાઈવમાં ન હોત. ટૂર પર ગયા ત્યારે દાળ બહુ સરસ બનાવી હતી ગુજરાતી. થેન્ક યુ. અમે દુબઈથી તમને જોઈએ છીએ. અરે વાહ, સરસ યાર. કયો તો ખરા. હું પણ પૂજા, મેં તારી કમેન્ટ નથી રીડ કરી યાર. શું ખબર પડી ગઈ તમે ક્યાં ઇન્ફ્લુએન્સરની વાત કરો છો? મહેક લાખાણી. ગુડ. કેમ એવું લાગે છે કે તમે તમારા પતિ જોડે ખુશ નથી? નહોતી તેથી આ ક્વેશ્ચન કરવાનો હતો. હવે આ શું કામ કર્યું? મેં તેને ધોળી દાઢીમાં સવારમાં મસ્ત પીક નાખી દીધા છે. નહોતા ના ખાવતા. એ મને કે બા પાસે ગયા પછી મને કાંઈ નથી કરવા દીધું, મારું બધું થઈ જાય પછી ના આવે. તારે જીવન મારે. હવે તારે મન સિવાય કોણ બતાવું? ચાલ, અત્યારે બી મસ્ત ફોટો એક નાખી દીધો છે, સ્ટોરી પર લગાવી દીધો છે, ફેમિલી પિક. અમદાવાદમાં પ્લેન ક્રેશ થયો, એના ઉપર શું કહેવું છે તમારે? શું કહેવાનું હોય? એને ગાવાનું હોય યાર. દુર્ઘટના જીવનના ભાગ હોય, એ ઘટવાની જ છે. સામોસાની પ્રોડક્ટ લઉં કે નહીં એમ? જો બહુ ડેમેજ સ્કિન હોય ને તો લે છે. મારી સ્કિન બહુ ડેમેજ હતી અને હું મારે આ ફિલ્ડમાં કામ કરવું હતું, તો મને વારંવાર મેકઅપ કરવો પોસાતો નહોતો. કારણ કે આપણી સ્કિન ડેમેજ હોય તો તમારે પ્રોપર મેકઅપ કરવો પડે, મોઇશ્ચરાઇઝર કરવું પડે, કન્સીલર કરવું પડે, પછી ફાઉન્ડેશન કરવું પડે, કોમ્પેક્ટ કરવો પડે, અને આખો મેકઅપ બ્લશર બધું વ્યવસ્થિત કરી અને પછી એને સેટ કરવો પડે. ઓલું તમારી સ્કિન એકદમ ક્લીન હોય ને તો તમારે કાંઈ ન કરવું પડે. મોઇશ્ચરાઇઝર લગાડવું હોય તો લગાડવાનું, ન લગાડવું તો કાંઈ નહીં. પણ કોઈ પણ એક બેઝ લગાવી દો ને તો હાલે, કે કોમ્પેક્ટ છે કે ફાઉન્ડેશન છે કે ગમે એમ, અને સ્પ્રે કરી નીકળી જાવ તો હાલે. ખાલી ઓનલી બ્લશર કર્યું હોય ને તો હાલે. એટલે મેં છે ને એવું વિચાર્યું કે મારી સ્કિન ડેમેજ થઈ ગઈ, તો ઓપન પોર્સ તો બહુ છે બધા. કારણ કે હું ખેતી કરતી ત્યારે મેં કેર નહોતી કરી, તો બહુ બધા પિમ્પલ થતા એના લીધે મારે બ્લેકહેડ્સ બહુ થઈ જતા હતા. જે હું અવારનવાર સ્ક્રબથી કે અથવા તો સ્ટીમથી કાઢતી, તો એના લીધે ઓપન પોર્સ થઈ ગયા હતા ફેસ ઉપર. તો એના માટે મેં થોડીક ટ્રીટમેન્ટ કરાવી, અને મને ક્યારેક ડાર્ક સર્કલ નથી થયા, ક્યારેય નથી થયા, કે કોઈ રિંકલ કે એવું કાંઈ એવું જ નથી. હા, ક્યાંક ધબ્બા હતી સ્કિન, તો એ કાઢવા માટે, ડેમેજ સ્કિન કાઢવા માટે મેં કઈ સામોસાની પ્રોડક્ટ લીધી. પણ સામોસાની પ્રોડક્ટ છે ને કોઈ સાઈડ ઇફેક્ટ નથી ને બહુ સારી છે, જો કોસ્ટલી ન લાગે તો. બરાબર. હું તો 2 વર્ષથી એની જ સ્કિન કેર એનથી જ કરું છું, એટલે મને ખબર છે ક્યાંથી મળશે પ્રોડક્ટ. ઓનલી સામોસા ક્લિનિક પરથી જ મળશે તમને. એની કોઈ પ્રોડક્ટ ક્યાંય તમને કોઈ મેડિકલમાં નહીં મળે. તમે મેકઅપ કરો તો સ્કિન પર કંઈ આડઅસર ના કરે? ના, પણ હું રેગ્યુલર નથી કરતી, ક્યારેક જ કરું. તમે મને જવાબ નથી આપતા કૃષ્ણા દીદી. હું તમારું લાઈવ જોઉં છું. ભાટી અમિત. હું પણ. હવે ભદ્રેશભાઈની બેટીસ નજીક થઈ ગઈ, વરાછા લાંબુ ન થવાય. આઈ નો, ભદ્રેશભાઈની બેટીસ નજીક હશે. બેટીસનું ફૂડ મને બહુ જ ભાવે છે, પણ મારા સનને લક્ષ્મીનું ફૂડ બહુ ભાવે છે, તો એમના માટે અમે લોકો બહાર ગયા હતા. બાકી ગઈકાલે સાંજે ત્યાં પાર્ટી હતી બેટીસમાં, મને ત્યાં જવાની ઈચ્છા નહોતી. પણ ઘણીવાર બધી આપણી ઈચ્છાઓનું ન વિચારે, આપણે આપણા ઘરના મેમ્બરોને વિચારવું પડે ને. હાય બેન, હું બીના પટેલ. આવો હૈદરાબાદ રામોજી ફિલ્મ સિટી ફરવા માટે. થેન્ક યુ. પહેલાં તો બેન તમે મને ઇન્વાઇટ કરી. મારી બેન એક છે અહીંયા, બાપાની છોકરી, ફ્રેન્ડ, એમ એ પણ હૈદરાબાદ જ છે. એમના હસબન્ડની જોબ ત્યાં હશે, તો હૈદરાબાદ હશે. ઘણીવાર અમને કહે છે કે તમે આવો એમ. હવે જવું તો પડશે, મને ઈચ્છા તો છે જ. કારના ખંજવાળા હસબન્ડ. પ્રેમ મંદિરમાં જે વિડીયો બનાવ્યો એ પહેરવાશમાં બહુ સરસ લાગતા હતા. થેન્ક યુ. અને નાઇટ ક્રીમના ઇશ્યુ શું છે? ઇશ્યુઝ મને તો કંઈ ઇશ્યુઝ નથી આવ્યા. બેન જીમ ચાલુ કર્યું? હા, જીમ મેં ગઈકાલથી ચાલુ કર્યું, પણ હજી આ વીક મારે રેગ્યુલર નહીં થાય, કારણ કે મારા દાદા રોકાવાના હતા. પછી આજે સવારે દાદા ગયા ઘરે, તો એના લીધે મારે થોડુંક અટવાઈ જતો હતો ટાઈમ. અને હજી ક્રિશ મારો જવાનો છે શુક્રવાર અથવા તો શનિવારે. તો હજી આ વીક તો મારે ખાલી એમ જ જવાની છે, પછીથી થાય રેગ્યુલર. કૃષ્ણા માસી તમારી આઈસ બહુ સુંદર છે, હે ને? એટલે તું ક્યારેય એમાં કંઈ કરતી નથી. નથી લાઇનર કરતી, નથી કાજલ કરતી, નથી મસ્કા કરતી, નથી આઈશેડો કરતી, કશું કરતી જ નથી. ક્યારેક કોઈ એવું ફંક્શન ફેસ્ટિવલ હોય ને માંગ હોય ને મારા લુક પ્રમાણે, તો વળી કરું, નહીં કરું. આઈઝ ઉપર કાંઈ કરું જ નહીં, ખાલી આઈબ્રો રિફાઇન્ડ કરું, લિપસ્ટિક કરું. શામોસા ક્લિનિક ક્યાં આવ્યું છે દીદી? શામોસા ક્લિનિક આવ્યું છે શામધામ મંદિર પાસે, જકાત નાકાથી બહાર આગળ. બ્રિટિશનું ફૂડ ઘટે નહીં કાંઈ. હા, બ્રિટિશનું ફૂડ જોરદાર હેલ્ધી ફૂડ હોય છે એમનું, અને ફૂડમાં તે તમને બહુ કોસ્ટલી ન લાગે. તો બાકી હોય કંઈ ઘટે નહીં એવું હોય મસ્ત. જય માતાજી, જય સ્વામિનારાયણ. હરેશભાઈ કેમ છો ભાઈ? બાવણી થઈ ગઈ? કેવું કાલે છે?
કૃષ્ણા દીદી તમે ચાંદલો કેમ નથી કર્યો? લ્યો પેલા સિંદૂર પુરાયો, ચાંદલો કરાવશો, પણ હું નહીં કરું, આજ નથી કરવું. તમારાથી જલનશીલ લોકો વધારે છે ને, બહુ જ મારી લાઈફમાં મારી સ્ત્રી દુશ્મનો એટલી બધી છે કે જેમાં હું એને ઓળખતી પણ ન હોય ને મારી દુશ્મન હોય, બોલો. અને પછી આપણે એનું રીઝન જાણીએ ને, ક્રોસ ઇન્ક્વાયરી કરીને આપણને ખબર પડે કે એ તમારાથી જલે છે. મને ભાઈ શેનાથી જલતી છે? સારું શું કરોડપતિ બાપાની દીકરી નથી કે કરોડપતિ ઘરમાં હું સાસરે નથી? એમ મેં બધું જે કર્યું સંઘર્ષ કરીને કર્યું. એમ હોય કે પૈસા હોય કે પ્રતિષ્ઠા, મેં મારા સંઘર્ષથી જ કમાણી. એમ તો બી આ લોકો જલે હશે. અને મેં મારી પાસે એજ્યુકેશન નથી, કાંઈ નથી. વિચાર કરો કે આની અંદર જો એજ્યુકેશન ભેળ્યું હોત, રશ્મિ જેટલી હું રૂપાળી હોત, અને આ મારા બાપાની રાજકુંવરી એકની એક હોત, અને અહીંયા તે હું આમ કરોડ અરબોપતિ વાળા ઘરમાં હારે હોત, તો પછી કેટલું પ્રોબ્લેમ થઈ જતી યાર. એટલે ભગવાન છે ને અમુક બ્રેક આપણા માટે મારે ને અમુક સામેવાળા માટે મારે, કે ભાઈ આને થોડીક અટકાવો અને સામેવાળાને અટકાવવા જો. નકર આવવા દ્રૌપદીના દુશ્મનો એમને નહોતા ઉભા થયા. દ્રૌપદી પાંચાળની રાજકુમારી હતી, પાંચાળથી લઈને અને મેં કૃષ્ણાયન વાંચજો, તમે દ્રૌપદી વાંચજો, કે એના દુશ્મનો એમ જ એમને વધી ગયા. કારણ કે એ અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી અગ્નિપુત્રી હતી, તો પોતાના તેજ હારે જન્મી હતી. તો આ તેજ છે ને ઘણી વાર માણસોના દુશ્મન એમને નોતરે. અને ઘણી ઈર્ષાળી સ્ત્રી હોય ને, કોઈની તેજસ્વીતા ન જીવી શકે. આવું મેં બહુ મારી લાઈફમાં ફીલ કર્યું છે, જોયું છે, નોટ કર્યું છે. અને અજાણતા હું શિકારી બહુ બની સાનો. શું ટેન્શન લ્યો છો? બહુ પતલા થઈ ગયા બેન. ટેન્શન કાંઈ નથી લેતી. હમણાં થોડું ખાવામાં ધ્યાન રાખું છું, ને 4-5 કિલો વજન મારો ઓછો થયો. કારણ કે 15 દિવસ અમારી જે ટ્રીપ હતી, ટ્રીપ દરમિયાન ઘણું બધું ટ્રેકિંગ કર્યું હતું, ઘણું બધું અમારે ત્યાં જમવાનું ટાઈમિંગ આમ તેમ થઈ ગયો હતો, અને ઘર જેવું તો ન જ હોય ને, તો આરામ ન થતો, સતત બોડી એક્ટિવ હતું મારું, તો વેઇટ માઇનસ થયો, બાકી બીજું કાંઈ નથી થયું. તમે પણ લક્ષ્મી કરતાં સારી ડીશ બનાવો છો? ના, લક્ષ્મી કરતાં તો સારી, લક્ષ્મી જેવી જ કયો ને, હાલો સારી નહીં, એનાથી ઓછી નહીં. ખૂબ સરસ વિડીયો બનાવો છો બેન તમે, થેન્ક યુ. સોનુ મીત બેન 300K માટે કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ માયુ. લુવારિયામાં વરસાદ કેવો છે? મેં લુવારિયા ફોન જ નથી કર્યો. લુવારિયા, હા, રાજુભાઈનો મેસેજ હતો કાલે મારા વિડીયો છે, રાજુભાઈ સુદાણી, આપણા ગોવિંદ બાપા સુદાણીના રાજુભાઈનો, કે લુવારિયામાં વાવણી થઈ ગઈ. મેં એમ લખ્યું હતું ને, લખો નીચે કે વાવણી થઈ ગઈ, એમ એમાં ભાઈનો મેસેજ હતો. અત્યારે કેટલો વેઇટ છે? અત્યારે રાઈટ 80 કિલો છે, રાઈટ 80 કિલો. હજી 5 કિલો ઉતારવાનો છે નવરાત્રી આવે ને ત્યાં સુધીમાં. 70 થી 75 વચ્ચે વજન કરવો છે મારે. પ્રાઉડ ઓફ યુ કૃષ્ણાબેન, થેન્ક યુ કૃષ્ણા. નિખિલ દેવાણી, થેન્ક યુ. અમારે તમારા જૂના વિડીયો, અત્યારે તમારા જૂના વિડીયો જોતી હતી. જૂના વિડીયોમાં મારું ફેસ કેવું લાગે છે? એકદમ બ્રોડ. મિસ ભવ્ય રાખોલિયા, ભવ્ય આઈ રાખોલિયા. અરે વાહ, શું કરે છે ભવ્ય તું? યુઝ हिंदी लैंग्वेज. क्यों तुझे मेरी गुजराती लैंग्वेज समझ में नहीं आती? यहाँ पे ज़्यादातर गुजराती लोग हैं, तो मैं हिंदी में बात क्यों करूँ? ऐसा नहीं कि मुझे हिंदी में बात करनी नहीं आती, हिंदी मुझे अच्छे से आती है, लेकिन मैं हिंदी में बात क्यों करूँ यार? આવો બગસરા, રોયલ પટલાણી. બગસરા હમણાં નથી આવવાનું, દિવાળી પર કદાચ આવીએ તો. ભૂમિબેન શૂટ કરવા આવ્યા હતા કે નહોતા આવ્યા? તમે લાઈવ જોવો છો એટલે કહું છું, તો કમેન્ટ કરી દો જરીક નીચે કે આજે શૂટ કરવાનું આવ્યા ને તો હું કાલે એને શૂટ કરવા મોકલું, કાલે કમ્પ્લીટ કરું સાંજ સુધીમાં તમારી રીલ. મારે કાલે બીટીસની રીલ પણ કમ્પ્લીટ કરીને એને અપલોડ કરવી છે, અને બેકિંગ સુગરવાળાની કરવી છે. અને બેકિંગ સુગરવાળાની રીલ તો હું મારા બેનના માટે કરું છું, પણ બીટીસવાળાની છે એ મેં પ્રમોશનમાં કરી છે. અને શાંતાબા સાડીનું કલેક્શન લઈ આવીશું, 8 થી 10 સાડીઓ મારા માટે, જેમાં ગઈકાલે મેં સાડી પહેરી છે બ્લેક કલરની કોટનની સાડી, તો 8 થી 10 સાડી હું લઈ આવીશું. બધા સાડીના લુક આવી જશે, અને બધી સાડી મારે પહેરવી છે એટલી રાખીશ. બીજી બધી આવતા મહિનામાં, એટલે કે ઓગસ્ટ મહિનામાં, સોરી આવતા નહીં, આવતા જુલાઈ છે, ઓગસ્ટ મહિનાના એન્ડમાં બધી સેલિંગ કરી દેવાની છું. ના, નથી આવ્યા. એ સવારે આવ્યા હતા ને, એને મને કોલ કર્યો હતો, અહીંયા હજી કોઈ નથી આવ્યું. એટલે મેં કીધું કદાચ લેટ આવતા હશે સ્ટુડિયો પર, લેટ નાઇટ સુધી ખુલ્લો હોય ને, એટલે બપોર પછી જાજો ને એમ મેં કીધું હતું. પછી એ લોકો અંકલેશ્વર કાંક શૂટ કરવા ગયા હતા રામાપીના મંદિરનું, બરાબર. એટલે હવે હું કાલે મોકલીશ. કાલે તમારું જે દિવસનું શૂટ કરી લઈ અહીંયા સ્ટુડિયોનું, અને મેં જે શૂટ કરી આપ્યું છે ઓન વોઇસ થોડુંક બોલી દીધું છે. સોરી, તમારું નથી બોલી આ વખતે ઓન વોઇસ ખાલી ગોલાનું બોલીશું. તો એ બે બધું એડિટિંગ કરીને મસ્ત મેં રીલ બનાવવાની કીધી છે, પ્રોપર રીલ બનાવવાની કીધી છે સ્ટુડિયોની. તો આવતીકાલે હું તમને મારા એડિટરને મોકલી દઈશ વિડીયોગ્રાફી કરવા માટે. ઓકે કૃષ્ણાબેન, મારા બેન બનશો. સોરી ભાઈ, તમે બેન કીધું એ આવી ગયું એટલે હું બેન જ છું તમારી, પણ હું કોઈની બેન નથી બનવા. મારી બેનની બેન છું રશ્મિની, મારો ભાઈ છે એક લાડકભાઈ. તો ભાઈ જ છો તમે, એમાં બનવાનું શું હોય ભાઈ? મને આ મોબાઈલના યુગમાં છે ને મને વિશ્વાસ નથી. તમે બહુ સારા હતો, મને મારી ઉપર વિશ્વાસ નથી. થેન્ક યુ ન કહેવાનું. ભૂમિ તું મને કોઈ દી થેન્ક યુ નહીં કહેતી, સુધીર મને બેન કહેશે, તું એની બેન છો, બરાબર? તો બેનોને થેન્ક યુ ક્યારેય નહીં કહેવાનું.
બેનું પાસે અધિકાર રાખવાના હોય. હું કેમ આવી જાઉં છું પટનારાને કેક લેવા, એમ અધિકારથી કહી દેવાનું. આજે આ સ્ટોરી મૂક્યો તો, આજે નવું બનાવ્યું છે, આ મૂકી દેજો, કહેવાનું નહીં, તાર ખાલી શેર કરી દેવાનું મને. બીજું બધું ઠીક, પણ શર્ટ ફાઇન લાગે છે બેન. હા, અને મેં બદ્રીનાથ પહેર્યો હતો ને તો મેં ઇન કર્યું હતું, બહુ મસ્ત લાગતું હતું. ફર્સ્ટ ટાઈમ અમારી સાથે એક છોકરી હતી ચરોતર બાજુની, એમણે કરાવ્યું હતું. કૃષ્ણાબેન ઇન કરો કે તમારું બોડી ક્યાં એવું બધું વધેલું છે કે ઇન કરો, ચાલો તમે ઇન કર્યું હતું, મસ્ત લાગતું હતું. સેમ પીચ હું બેન નથી બનાવતો. હા બસ સોશિયલ મીડિયા પર 1% પણ વિશ્વાસ નથી. સાચું ને મેડમ? હા જરાય નાઈસ લાગો છો દીદી. થેન્ક યુ પ્રિયંકા. દીવુભા પરમાર મૂળી, જય માતાજી. જય માતાજી ભાઈ, કેમ છો? વરસાદ તો અહીંયા છે, અને જામનગરમાં કેવું છે? કલર સારો હશે શર્ટનો. તમારું વેટ નહીં ઘટે. મારે નથી ઘટાડવું, પણ દીપ પટેલ મારે નથી ઘટાડવું. આટલી ઉપર પરફેક્ટ છું મારા માટે. અંદરથી હેલ્ધી છું, એ જ મારા માટે બહુ સારી વાત છે. અંદરથી સ્વસ્થ રહેવાનું છે. બહુ ફિટ એન્ડ ફાઇન હોય પણ તમારા ઇમ્યુનિટી પાવર ન હોય, બિલકુલ તમારી અંદર એનર્જી ન હોય, એ શું કામનું? વાહ બેન, જોરદાર શર્ટ છે બેન. થેન્ક યુ કમલેશભાઈ. બેન સુરત આવશું ત્યારે આવશું તમારા ઘરે, પાક્કું. તમારે તો આવવાનું જ છે. તમારે અશોકભાઈ બેયને અમારા ઘરે આવવાનું છે. અશોકભાઈ અમારા જાડેજા અને તમે બે. સ્નેહ મિલનમાં આવશું? ના, સ્નેહ મિલનમાં નથી આવવાની. નક્કી આજ તમને કોઈની નજર લાગવાની? એ ભાઈ કુછ ભી. દી હેરમાં શું લગાવ્યું છે? સરસ રહી છે હેર. હેરમાં લગાવ્યું છે મેં હેર પોનીટેલ કરીને, અને પછી મેં આ સ્પ્રે સ્કોચ કોફનો આ સ્પ્રે લગાવ્યો છે, બરાબર. અલ્ટિમેટ આ સ્પ્રે છે, અને અહીંથી બધા બેબી હેર પેક કરવા માટે સ્પ્રે લગાવ્યો છે. અને સ્પ્રે લગાવી પછી મેં જે આ કોમ હોય છે ને, એનાથી આ બધા બેબી હેર આવી રીતે આમ ચીપકાવ્યા છે. એટલે તમારું પોની મસ્ત રહે, કોઈ હેર આગળ પાછળ ન થાય. અને વચ્ચે મેં મિડલ પાથી કર્યું છે, જુઓ મસ્ત કર્યું છે ને. અને અહીંથી મારા વાળને ઉપરથી મેં ચીપકાવ્યા છે પોની પર. જે એકવાર મેં એનો વિડીયો નાખ્યો હતો, એટલે તમને કદાચ ખબર હોય તો. અમને તો કયો ઘરે આવો એમ, હે બધાને કહો હાલો બધા આવજો બસ. નાઇટ ક્રીમ લગાવો તમે દીદી? હા નાઇટ ક્રીમ લગાવું છું. હરિઓમ હરિઓમ. આ લોકો બધા શર્ટના વખાણ કરે છે, પણ શર્ટ તમારા પહેર્યા પછી સારો થયો. બીજી આંગળીમાં વીટી કેમ પહેરી છે? તો હું વચ્ચેની આંગળીમાં જ પહેરું છું હંમેશા. વચ્ચેની આંગળીમાં જ મારી વીટી જોજો તમે મારા ફોટોઝની અંદર નોટ કરજો. મોસ્ટલી મારી વચ્ચેની કહે ને કે ઈસ્ત્રી ઉપર જ હોય વીટી. તમે કઈ નાઇટ ક્રીમ લગાવો છો? સામોસાની. ચલો બતાવી જ દો. કેદારનાથથી આવી ગયા તમે? યસ, આ છે મારી સામોસાની ફેરનેસ ક્રીમ, જે આ નાઇટમાં લગાવું છું, બરાબર. પણ તમને એમ થશે કે કૃષ્ણાબેન દેખાડી છે, જો પછી ખોટું નહીં લગાડે. 1999 ની પ્રાઇસ છે, 2000 રૂપિયા. તો આપણે છે ને બહુ ડેમેજ થઈ હોય ને સ્કિન, કે તમે કોઈ ફિલ્ડમાં હોય કે જ્યાં તમારે તમારી સ્કિન સારી રાખવી પડે એમ હોય, તો જ કરવાય. નકર આ ધંધીના ન કરે ખોટા. અને મને તો ડિસ્કાઉન્ટ મળતું હોય છે, ને ઘણી બધી ક્રીમ મારે ફ્રીમાં મળતી હોય છે, કારણ કે મેં એનું અવારનવાર સતત એનું પ્રમોશન કર્યું છે સામોસાનું. નકર મને ત્યાં દવાઓ પોસાય નહીં, કારણ કે દવાઓ એની બહુ કોસ્ટલી છે. હા, સાઈડ ઇફેક્ટ કંઈ નથી. આ ડેમેજ સ્કિન કાઢવા માટેની જેલ છે, જે 6 થી 8ના ગાળામાં વધી 9 સુધીમાં લગાવવાની હોય છે. અને આ નાઇટ ક્રીમ છે. પછી આ છે ગ્લોસ ક્રીમ, જે સ્કિનને ગ્લો કરવા માટેની છે દિવસની. અને આ ક્રીમ પણ ઘણી બધી મોંઘી જ છે. આ બધાના બોક્સ ઉપર ભાવ લખેલા હતા, બોક્સ તો અત્યારે છે નહીં. અને આ છે મોઇશ્ચરાઇઝર. જોકે અત્યારે વિન્ટર ચાલુ છે ને, એટલે મોઇશ્ચરાઇઝરની કંઈ જરૂર નથી. મારી સ્કિન ઓઇલી છે, એટલે એમ બી મોઇશ્ચરાઇઝરની કંઈ જરૂર નથી. એટલે આને આંગળીમાં પહેરે તો એ વાંધો, વીટી આંગળીમાં નહીં પહેરે તો ક્યાં ગળામાં પહેરે? એ તો કહું છું, બરાબર. પછી આ છે ફેરનેસ ક્રીમ. આ બે નાઇટની જ છે. આ છે મેકઅપ રિમૂવલ મારું, જે ટીનુભાઈ શાહના પોતાના શોરૂમ ઉપરથી ઘણી બધી પ્રોડક્ટ મારા માટે આવી હતી, જેમાં મેકઅપ રિમૂવલ હતી, પછી બહુ બધી વસ્તુ હતી. એ તો મેં લગભગ યુઝ કરી લીધી. આ બી સામોસાની જ છે. લિપ ગ્લોસ છે મારી, જેમાં મને વિન્ટરમાં જ્યારે મારે દવાઓ ચાલુ હતી ને, કે જ્યારે પિમ્પલ મટાડતા હતા એ લોકો શરૂમાં, ત્યારે ઓઇલ બેલેન્સ ખેંચાઈ જતું હતું બોડીમાંથી, તો અહીંયા હોટ ફાટતા હતા, એના માટે આપેલી હતી. અત્યારે પણ હું લિપસ્ટિક કાઢું ને ત્યારે પહેલાં લગાવી જ દઉં છું, તો મોઇશ્ચરાઇઝર મળે. તમે આવતારિયા બેન? હા હું આવી ગઈ. આ મેકઅપ રિમૂવલ છે, કે જે મેં મેકઅપ કર્યો હોય ને ત્યારે એક રૂના પૂમડા ઉપર લઈ અને કાઢવાનું હોય છે, બરાબર. ઓકે, બતાવી દીધું.
અત્યારે એડ કરો, ગૂગલ પે આવી જશે પેમેન્ટ. બહુ બધું બિચારે પેમેન્ટ આપ્યું જ છે મને, એટલે એ કંઈ એડ કરવાની જરૂર નથી. હાય નીતુ દીદી, પ્રોડક્ટની એડ માટે કેટલી ફીસ છે તમારી? એક રીલના 10,000 રૂપિયા, બહુ વધારે નથી અને આનાથી ઓછી નથી, કારણ કે મારી બધી આઈડી ઉપર રીલ જતી હોય છે. 2 ઇન્સ્ટાગ્રામની 2 આઈડી ઉપર, ફેસબુકની આઈડી ઉપર અને યુટ્યુબની આઈડી ઉપર, કે બધામાં મારા લાખોમાં ફેન છે. તો આમ ગણી તો એક રીલના 2500 રૂપિયા લેખે થઈ કહેવાય. દીદી હવે વજન કેટલું છે? અત્યારે વજન 80 કિલો છે. રાઈટ, મને લાગે નહીં કોઈને ઇંચીસ વધારે ઘટ્યું છે. હું પણ એ પ્રોડક્ટ યુઝ કરું છું. પારુલ મિતુલ પટેલ. ઓકે, કેટલી ક્રીમો લગાવો છો બેન તમે? જો સવારે ઉઠીને ફેસ વોશ થઈ ગયું હોય, ફ્રેશ થયા હોય ત્યારે ઉઠીને ફેસ વોશ થઈ જાય ત્યારે પહેલાં તો આ ગ્લો ક્રીમ લગાવી દઉં છું, બરાબર. પછી બહાર જવાનું થાય અને અહીંયા ઘરે કોઈ કામથી મારી આ LED ચાલુ હોય ઉપર લાઇટ, તો સનસ્ક્રીન લોશન, બરાબર. આ 2 ક્રીમ. બાકી સાંજે 7 વાગે મારી ડેમેજ સ્કિન કાઢવાની હોય ને ત્યારે જેલ લગાવું, નકર ડેમેજ સ્કિન નીકળી ગઈ હોય પછી જેલ લગાવવાની કોઈ જરૂર હોતી નથી. તો સાંજે નાઇટ ક્રીમ 3 લગાવું છું. વિન્ટર ચાલુ હોય તો મોઇશ્ચરાઇઝર ને બધું લગાવવાનું, કે ફરજિયાત નથી. કેમ કે તમે ખાવાના શોખીન છો? હા, હું ખાવાની શોખીન છું. હું રસોઈ બનાવવાની શોખીન છું. જમવાની શોખીન છું. તો જીમ મારે એટલે ચાલુ રાખવું પડે છે, કારણ કે હું ફૂડી છું. હાલ જ રીલ જોઈને આવી આ શર્ટવાળી હતી. મેં રીલ બનાવીને અપલોડ કરીને જ મેં લાઈવ કર્યું છે. કેટલો વેઇટ લોસ કરવાનો વિચાર છે? હજી 5 કિલો વેઇટ લોસ કરવાનો વિચાર છે મને. રેન્સથી કેદારનાથ પાર્ટ 2 ક્યારે મૂકો છો? સવારે, કાલે. ઘરે બ્યુટી પાર્લર ખોલી દો ને? ના હો, કાંઈ જરૂર નથી. જીવનમાં બહુ બધા કામ કર્યા છે. હવે મારે 2 વર્ષ ફરજિયાત કામ કરવાનું, પછી કરીશ જ કામ. એવું નથી કે નથી કરવું, થાય ત્યાં સુધી કરવાનું જ છે, પણ પછી ફરજિયાત જેવું નથી. હવે ધીમે ધીમે છે ને ઘણી વસ્તુમાંથી આઝાદી લેવાની છે મારે, કારણ કે મારે મારા માટે હવે જીવવું છે. હું જીવી રહી છું છેલ્લા 2 વર્ષથી, પણ મારે મારા માટે જીવવું છે. બહુ બીજા માટે જીવે, ભાંડડાન, ભાઈઓન, બહેનોન, આના બાપાના ભાંડડાને, આના માવતરને, બધાનું એનું મારા સંતાન બધાનું કર્યું. મને કંઈક મારું તો પોતાનું અસ્તિત્વ હોવું જોઈએ ને. એટલે હવે હું મારા માટે જીવીશ, ભારત ભ્રમણ કરીશ, પૈસા કમાઈશ, સ્કિન કેર કરીશ, બોડી કેર કરીશ, ને આવું બધું કરીશ. કારણ કે આપણે જવાબદારી ઘણી બધી, લગભગ 80% જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે. અને હાથ પગ હાલે ત્યાં સુધી જીવો અને જીવવા દો. કોક જીવતું એને ખાવાનું ચાલુ રાખવું ને જીમ ચાલુ રાખવાનું, મોજમાં રહેવાનું. મેરી તમન્ના ખુશી બન ગઈ હૈ, કોઈ આ ગયા. તો એક કોઈ સારા નથી કહેતું દીદી. નહીં, જે વાત થઈ એ ભગવાન ભરોસે. ઓકે, હું ઓમાન મસ્તકથી. તો હું કરશું? તમે ઓમાન મસ્તકથી છો તો મારે તો ક્યાં આવવું નથી. આજે ક્યાં ગયા હતા? આજે જમવા ગયા હતા. ચલો 10 વાગી ગયા છે. હવે લાઈવમાં શું વાત કરવી મારે? કોઈ લાઈવનો મેં કોઈ ટોપિક યાદ નથી લીધો. બોલો. લાઠીના છો? ના, લાઠીની બાજુના મનાલી, બેલડિયા મનાલી. દીદી કેદારનાથ રસોઈ વિડીયો અપલોડ કરજો હજુ. ઓકે. વાહ, તમારો કાગડા જેવો અને સોરી કોયલ જેવો. ના, કાગડા જેવો રાખો તમે તારે. બેહી જ ગયો છે ડોહો. તમારા હેર વ્હાઈટ નથી થયા કે કલર કરવો છો? કલર કરવું છું. વ્હાઈટ તો થઈ જતું ને, 6ઠું ભણતી ત્યારથી થઈ ગયા છે. જીજુ જેટલો સેથો કરો દીદી. જીજુ જેટલો સેથો? ના રે ના ભાઈ, એ મને હસોડો ને તમે અહીંથી આમ કરી દેવું લાંબુ. શોર્ટ મસ્ત લાગે છે આજે તો, એટલે જ આની રીલ એક બનાવી લીધી. તમારા મોટો સન સેમ તમારા જેવો લાગે છે. હા, એ મારા જેવો લાગે, નાનો એના બાપા જેવો લાગે છે. જમપુડી, કોંગ્રેચ્યુલેશન ફોર ફ્રેન્ડ્સ. ઓકે, થેન્ક યુ. જાગાણી ભક્તિ દીદી, લાઈવ બંધ ના કરતા મજા આવે પણ તો પણ સુંદર લાગો છો. થેન્ક યુ. કેટલો ટાઈમ કલર કરો છો એન્ડ કયો કલર? મહિનામાં 2 વાર કલર કરું છું. 2 વાર એટલા માટે કે ક્યાંક ને ક્યાંક જવાનું થતું હોય, કોઈ ઇવેન્ટ, કોઈ પાર્ટી કે એ કાંઈ ન હોય તો કોઈ ફેસ્ટિવલ ફંક્શન હોય તો 2 વાર કરું જ છું. અને ક્યાંય ન જવાનું હોય તો ખેંચી લો, ક્યારેક 20 દિવસ 25 દિવસ, ક્યારેક મહિનો થઈ જાય. બાકી મહિનામાં 2 વાર ગણીને હાલવાનું. ઓછામાં ઓછું 1 વાર, વધુમાં વધુ 2 વાર.
મારી જોડે વાત કરો. એટલે હાલે તમારી જોડે અલગથી વાત કરું. આમાં હું બેઠી છું બધા વાત કરું છું, નથી મજા આવતી? હે કમેન્ટ કરો તમે તારે. નરેશભાઈને મહેંદી નાખો. ના, એ તો સાઉથનો સુપરસ્ટાર છે. કેમ છો બેન? આવી ગયા ઉત્તરાખંડથી. આ મારી આઈડી છે. મહેંદીની એક સ્ટોરી બનાવી આપશો તમે મને? મિસ રાખો. લ્યા તો અમારી છોકરી લાગે છે. નેન્સી તું છો દીકા? કલર કરો તો કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે? કલર કરો તો સાઈડ ઇફેક્ટ કોઈ થતી નથી, મને ક્યારેય નથી થતી. કારણ કે એમાં એવું છે કે કલર તો હું સારો બ્રાન્ડેડ જ નાખું છું, અને હેરફોલ થાય તો નવા હેર આવતા જ હોય છે. એટલે તમારું નવું નિકનેમ જમકુડી છે? ના બાપા, કોઈ પ્રેમથી આમાં કઈ લખી નાખ્યું હોય તો એને કંઈ બાંધવા થોડું બેહાય. એમાં છોકરી હોય એટલે ઠેક. અરે નેન્સી, એમાં પૂછવાનું હોય, તને કીધું છે તારે જે કંઈ મૂકવાનું હોય મને મોકલી દેવાનું, ડીએમ કરી દેવાનું, કાં વોટ્સએપમાં મોકલી દેવાનું હોય. શું હવે તું નરેશભાઈને માવા ખાવા દેજો. ઝૂમ કરો તો હજી દેખાશે. શું ઝૂમ કરું? પ્રતાપ બારોટ, જય માતાજી બેન. જય માતાજી ભાઈ. રોહિત કાનાણી, જય માતાજી. સ્ટાર્ટ કેટલાનો આવ્યો? અચ્છા, શર્ટ કેટલાનો આવ્યો હતો? શર્ટ 3500 નો આવ્યો હતો. અને પદ્માનું સોંગ આવને? ના બાપા, પદ્માન હોવા જો શાંતિથી. હું પદ્માને ચૂડલો ચડાવીને આવીશ. મારે કોઈનું જાણતા જાણતા અપમાન નથી કરવું. ગ્રીન શર્ટ સારો લાગ્યું, થેન્ક યુ. જમી આવ્યા એમ ને? હા જમી. કેવો વરસાદ છે દી? કાંઈ ઘટે જ નહીં. કાંદા બટાકાના શાક જોડે બીજું શું બનાવવાનું કઈ આઈડિયા આપો? કાંદા બટાકાના શાક સાથે સાદી ખીચડી બનાવવાની અને રોટલો કા ભાખરી બનાવવાની. રિદ્ધિનું નામ તિખારી કેમ રાખ્યું છે? એ તિખારી બહુ ખાય છે એટલે. રૂકમણી નામ છે. 9 વાજથી તમારું જે સારું લાગે બહુ લખો. બીજું હું દીદી સુપર હિલ, થેન્ક યુ. એક ગીત ગાઈ દો ને, ફરમાઈશ આવે જો. ના ના બાબુભાઈ, તમે સિંગર છો, મને બક્ષી ગયો. ગ્રીન કલર મસ્ત લાગે છે, થેન્ક યુ. વાવણી થઈ ગઈ ગામડે? હા થઈ ગઈ. જય માતાજી. મના ક્યાં છો તું? પદ્માની રિયલ સ્ટોરી શું છે? પદ્માની રિયલ સ્ટોરી શું છે તમને નથી ખબર? થેન્ક યુ. ડેઈલી શું બનાવવું? રોજની માથાકૂટ. ડેઈલી હું આપણે બધું આપણે કાઠિયાવાડી છે યાર, ખાઈ લેવાનું હોય ગમે. ઘરે આવ્યો જસ્ટ. ઓકે. અમારે બહાર જમવા જ ગયા હતા બેન. અમે બહાર જમવા જ ગયા હતા, જસ્ટ આવ્યા. મેં સિરાજપુર. જયદાન બાપુ. હાય આશા પટેલ. હાય. આવો રાજકોટ દઈએ. રાજકોટ હમણાં નથી આવવાનું. શર્ટનું શોપિંગ ક્યાંથી કર્યું છે? શર્ટ લીધો છે ઝારામાંથી, અને એનું નીચેનું પેન્ટ લીધું છે NMS-માંથી. કલર કરવાથી માથામાં બળેદી એવું થાય કે નહીં? તમે કોઈ લોકલ કલર કરો તો કદાચ થાય, એવું કાંઈ નહીં. પણ હું લોંગ ટાઈમથી મેટ્રિક્સનો જ કલર યુઝ કરું છું. ને પહેલાં મેટ્રિક્સના શેમ્પૂ કલર કવર શેમ્પૂ હું મેટ્રિક્સનું જ યુઝ કરતી, પણ હમણાં મેં ચેન્જ કરી નાખ્યું છે. માઇલ્ડ શેમ્પૂ એટલે કે ક્લિનિક પ્લસ છે, સનસિલ્ક છે, આ બધા. કારણ કે બહુ હેરફોલ થતું હતું, અને માસ્ક કઈ તે હું મેટ્રિક્સનું જ યુઝ કરું છું. મારા કોમેન્ટમાં લોચા મારે છે કૃષ્ણાજી. તમારી કોમેન્ટમાં લોચા મારું છું? શું તમારી કમેન્ટ છે? લુવારિયામાં કેવો વરસાદ છે? મેં નથી ફોન કર્યો કોઈને. બેન તમારા ફ્રેન્ડ મનીષાબેન શું કરે છે? હમણાં કોઈને મેં કોલ કર્યો જ નથી, મેં કોઈની યાર કોન્ટેક્ટમાં નથી. હું મારા સાસુનું ડેટ થયું ને પછી. લોરિયલ બેસ્ટ. લોરિયલ સારો છે, પણ હું મેટ્રિક્સમાં કરું છું લોંગ ટાઈમથી. લોરિયલ સારો છે, વેલાનો સારો આવતો. હમણાં તો વેલાની પ્રોડક્ટ ગાયબ થઈ ગઈ છે. સ્કોર્ચકોફનો વધારે સારો આવે છે. ક્યારે આવવું છે હવે વોટર બોમ્બ પાણીપુરીના કેફેમાં? હું મારા દોસ્તોની યાર ગ્રુપમાં છે ને નક્કી કરીને એક દિવસ 4, 5, 6 ને 2 ગાડી લઈને આવે છે. 2 નકર 1 ગાડી લઈને બધાને નાખવું એક દી વોટર બોમ્બમાં, કે જેમાં મોસ્ટલી લગભગ 3 કે 4 આવી કે 5 આવી. બધા ઇન્ફ્લુએન્સર હોય એટલે તમારી પ્રમોશન થઈ જાય પાછું. લિપસ્ટિક ફ્રોમ લિપસ્ટિક મેબલિન. મારી કોમેન્ટ ક્યારની રીડ કરતા દીદી આવું ન કરાય. પણ હું રેન્સી તારી કમેન્ટ છે. અરે નથી કોમેન્ટ થતી, કોકની દેખાય છે ને કોકની નથી દેખાતી. હું શું કરું? ઘણીવાર એવું થાય છે, ટેકનિકલ ઇશ્યુ. દીદી પિમ્પલ માટે દવા કહો ને. પિમ્પલ તમારી ઉંમર ને તમારી કહીને કે તાસીર ઉપર હોય, એ તો થાય ભાઈ. મને થતા એક સમયે બહુ જ. હવે કંઈ નથી થતું. એની ટાઈમ મોસ્ટ વેલકમ. આવશું જ વિપુલભાઈ. દીદી તમે કેટલા ટાઈમથી જીમ જોઈન કર્યું છે અને કેટલું વેઇટ લોસ કર્યું છે? જીમ જોઈન કર્યું ત્યારે મારું 93 kg વેઇટ હતું, અને મેં
16-17 kg માઇનસ કર્યું હતું, પણ અમે પાછું 4 kg વધી ગયું. એટલે હવે મને એવું લાગે છે કે પાછું જીમ જોઈન કરવાનું છે. નવરાત્રી સુધીમાં પાછું 5 કિલો વજન ઉતારવાનું છે. ઓકે, અને 2 વર્ષથી જીમ જોઈન કર્યું છે, પણ રેગ્યુલર જીમ નથી થતું. કોઈને કોઈ કારણસર વચ્ચે થોડીક વાર બ્રેક લેવાઈ જાય છે. તમે ખેતી કામ કર્યું છે 10 વર્ષ. તમારે કેટલા છોકરા હશે? 2 સન છે મારા. એક 20 સાલ કા મેરા સન, એક 17 સાલ કા. સુરતમાં ક્યાંથી છો બેન તમે? સુરતમાં મોટા વરાછા, આકાશ ગજેરા. કેટલા ક્વેશ્ચન કર્યા આજ લોકોએ, મને બહુ ગમ્યું. મને તમારે બેઠા બેઠા હાય હેલો ગપ્પા જ મારવાનું રહે. લોરિયલ ઇનોવા બેસ્ટ કલર છે, જેને જે સૂટ થતો હોય. મેં લોરિયલ તો બહુ ઓછો કરાવ્યો છે, 1 થી 2 વાર જ કરાવ્યું છે. લોરિયલનું રિબોનિંગ મેં 1 જ વાર કરાવ્યું છે. બાકી સ્કોર્સકોફનું કરાવ્યું છે 2 વાર, અને 2 થી 3 વાર મેટ્રિક્સનું કરાવ્યું છે. જરા નહીં માંડ મજા આવે ત્યાં તમારા લાઈવમાં ટેન્શન વસ્તુ હોય ને પાછું આ કોમેન્ટ ના જાય. બાપરે, શર્ટનું આજ માર્કેટ વધી જવાનું છે. શર્ટનું માર્કેટ વધી જાય પણ લેવાવાળા બહુ ઓછા હોય. જરા કલેક્શન ઓછી છોકરીઓ, લગભગ મિડલ ક્લાસ લોકો તો ભાગ્ય લેતા હોય. બાકી આપણે જો સામેથી એમ કહીએ ને કે આ મારો ડેનિમનો શર્ટ છે, અથવા તો આ કોઈ ગુચીની છે, અરમાનીની છે, કોઈ પણ એમ આપણે કોઈ પણ બ્રાન્ડનું નામ દેતા હોય કે અમારા પુમાના ટ્રેક છે આ તે, તો એમ કે લે કે આ તો જો આની અંદર બેઠા બેઠા બીજાને કહે છે અમારો આ છે કહે છે. હું પહેલેથી જ માનું છું કે તમે સ્પોટ વેર લ્યો ગમે એ વસ્તુ, કે હાલો શૂઝ લો કે ટ્રેક લો કે ગમે એ વસ્તુ, જેકેટ લો આ તે, તો તમે 4 જોડી કપડાં લેવાના છે તો 2 જ લ્યો, 2 લેવાની છે તો 1 જ લ્યો. પણ એવી વસ્તુ લ્યો કે જે કંઈક યુનિક હોય અને બ્રાન્ડેડ હોય, એટલે ટકાવી હોય. લિપસ્ટિકમાં મેં હંમેશા કીધું કે 1500ની 2 તમે લિપસ્ટિક લેજો, બહુ એ મોંઘી નો જ કહેવાય. 1 લ્યો તો 750ની છે મેબલિનની, કે તમે એ લિપસ્ટિક લ્યો એટલે 2 વર્ષ સુધી તમારે એમાં કંઈ ટેન્શન જ નથી. કારણ કે એ વોટરપ્રૂફ હોય છે. તો તમે કદાચ સ્વિમિંગ પુલમાં તમે આખો દિવસ પડ્યા પાથરા રહેવાના છો, તમારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની છે, તોય તમારે ટેન્શન નથી. બરાબર, તો એ 2 લિપસ્ટિકમાં તમારે 2 વર્ષ કાઢવાના છે. તો તમે 4 લિપસ્ટિક 500 લાવીને ભેગી કરો, અથવા 400 લાવો, તમે જે લાવતા હોય, તો એની કરતાં આ લેવાનું, આ કરવાનું, એવું મેં શીખવાડ્યું છે. પછી તો કે બધાનું ઓલું પોસાતું હોય, તો પછી પતંગ રીતે બીજી બધી ઘણી સારી આવે છે ભાઈ. સુગરની કલર બાર આવે છે, મારી બેન ભરતી લાવતી હોય ફરતી. હું તો એક જ સરખી વાપરતી હોય. વેટ લોસનો ડાયટ પ્લાન આપો. મારી પાસે અત્યારે મારો પોતાનો ડાયટ પ્લાન છે, જે મારા બોડી ઉપર મારા સરે બનાવ્યો હોય. બરાબર, મારી એજને બધાને ધ્યાનમાં રાખીને, બધાનો સેમ ન હોય. કોઈ ખૂબ ખૂબ અભિનંદન 300K બદલ. મારી એક વાયરલ રીલ જોજો, 55 મિલિયન છે. મારા દીકરાએ મને સરપ્રાઈઝ આપી છે, એમાં તમારા વિડીયો મને ખૂબ જ ગમે છે. તમારા વિડીયોમાં મને ખૂબ જ મોટિવેશન મળે છે, જીવન જીવવાની નવી તાકાત આપે છે. રંજનબેન કોટડિયા, પહેલાં તો તમે કયા ગામના કોટડિયા છો? અને થેન્ક યુ સો મચ. અને 55 મિલિયને તો આજ સુધીમાં મારી પણ એક રીલ નથી ગઈ. હું આટલી રીલ્સ મેં બનાવી છે 5 વર્ષ સુધીની મારી આ સફરમાં. મારે એક પણ રીલ 50 મિલિયને નથી ગઈ. મારી હાઈએસ્ટ રીલ ગઈ હોય તો 16 મિલિયને ગઈ છે. મારી 20 મિલિયને કોઈ રીલ નથી ગઈ. પણ રીલ કેટલી વાયરલ થઈ એ મહત્વની વાત નથી, તમે કેટલાને યાદ રહ્યા એ મહત્વની વાત છે. તો કોઈ એવો તમારો સારો વિડીયો હોય તો લોકોના મન ઉપર એક અલગ છાપ છોડીને જાય. આપણે તો સારું મૂવી કોઈ જોવા જતા, જે બ્લોકબસ્ટર હોય, આપણે ઘણા મૂવી જોવા જઈએ ને, 3rd ક્લાસ મૂવી તમે ક્યારેય ને જોયા, B ગ્રેડ C ગ્રેડના. પણ મારા લગભગ મૂવી હોય એમાં થ્રિલર મૂવી હોય. મારા પહેલી પસંદગી થ્રિલર છે. હોરર હોય, થ્રિલર હોય, એક્શન મૂવી હોય, પછી સસ્પેન્સ. તો આવા મૂવી મને ગમે. રોમેન્ટિક હાઉસ લાવે, એવું નથી હું રોમેન્ટિક નથી, હું બહુ રોમેન્ટિક છું, પણ તોય મને રોમેન્ટિક મૂવી ઓછા ગમે. હોલિડે છે, દ્રશ્યમ છે, આવા ફિલ્મો મારી પહેલી પસંદગી છે. રેડ છે, એવા બધા. તો આવા ફિલ્મો હું જોઉં. બરાબર, તો આવા ફિલ્મોમાં એક મસ્ત મેસેજ આપ્યો હોય સમાજને. તો આવા ફિલ્મો આપણા મન ઉપર એક છાપ છોડીને જાય. ખાસ કરીને કોઈ એવા ફિલ્મો કે બોર્ડર છે. હોલિડે ફિલ્મ મને એટલા માટે યાદ રહ્યું છે કે હોલિડેમાં જે હોલિડે ઉપર આવે છે સોલ્જર, તો એમાં હોલિડેનું નામ જ છે હોલિડે નેવર ઓફ ડ્યુટી, એવું કંઈક છે એનું નીચેનું ટાઇટલ આખું. તો એ એવું કહેવા માંગે છે કે એક સોલ્જર ક્યારેય ડ્યુટી પર હોય ને તો પણ એ ડ્યુટી નથી કરતો, એ સતત એ દેશભક્તિ જ કરતો હોય છે. એ આખું જે પિક્ચર એ જોજો તમે. તો આવા મૂવી મને ગમે. એટલે એવું વિડીયોનું હોય છે. કોઈ માણસનો કોઈ વિડીયો હોય ને તો આપણે એક વિડીયોથી આપણને હંમેશા એ માણસ યાદ રહી જાય કે આનો આ વિડીયો હતો, બહુ વાયરલ વિડીયો હતો, આ વિડીયો કેટલો સરસ હતો. જેમાં આપણે કહીએ ને કે બહુ સેન્સિટિવ હોય, તો આપણે દુઃખમાં આવી ગયા હોય, લાગણીશીલ હોય તો. અને રોમેન્ટિક તો આજકાલ આવે જ છે. બેફામ બેડરૂમના વિડીયો જોતા ક્યારેકથી આપણેથી 1-2 વિડીયો જોઈ જાય ને, આપણું માઇન્ડ બહુ આમ દિલ ખુશ થઈ ગયું, અને એકાદો વિડીયો જોઈએ તો બસ સતત એવા આપણને થાય કે આવા વિડીયો બનાવતું કોણ હશે. પણ જેવી જેની ચોઈસ ને જેવું જેનું પોતાનું. તમારા પોલીસ બનવાની જરૂર હતી? હા, મારું લાઈ ચોટે છે ને, એક વાત પૂછવી હતી તમને. પૂછો. એટલે તો લાઈવ કર્યું છે. મને પણ ડાકણની મૂવી બહુ ગમે. ડાકણની
તો હમણાં આવશે ટૂંક સમયમાં. હેર ઉતરે છે એનું શું કરવાનું? ખાવા પીવામાં, નીંદર કરવામાં એમાં ધ્યાન દેવાનું. બહારની પ્રોડક્ટ તમે ગમે એ સારી વાપરો, પણ અંદરથી પોષણ ન મળે તો હેરફોલ થવાનું યાર. દીદી મેં તમારા વિડીયો જોયા હશે, બહુ જ મસ્ત હોય છે, થેન્ક યુ. બહુ ટાઈટ હેર છે તમારે? ના બહુ નથી યાર, મેં મારા હેર ઉપર ઓલું કર્યું છે. જો દલખાણી આધારિત તાલુકો એ રીલ દીદી તમને પણ રડાવી દેશે, તમારે પણ પિતાની છત્રસાઈ નથી. ઓકે, એવો છે. આ એવા વિડીયો વાયરલ થાય, લોકોને બધા વચ્ચે બેસીને વિડીયો જોવામાં સંકોચ ન અનુભવાય એવા વિડીયો હંમેશા વાયરલ થતા હોય છે. વરસ તમે બહુ જો પછી રાતે સપનામાં આવે કાંઈ નહીં. હવે મને બીક જ નથી લાગતી, પહેલાં બહુ જ લાગતી. પહેલાં તો હું નરેશને જગાડીને પાછી હું ખબર, તમે મારા બાજુમાં હુવો, પછી હું હુઈ જાઉં ને તઈ જ તમે હુજો, આવું કરતી. બોલ, હવે તો મને ખબર પડી ગઈ. મેં એકવાર ગૂગલમાં ઓલા નન પિક્ચરની ઓલો ડાકણ હોય ને એનો મેકઅપ જોયો. નન એટલે કોન્જરિંગના ભાગ છે, એ કોન્જરિંગ આઈ થિંક ઇનસાઇડ, તો એનો કંઈક ભાગ છે. અને એ પિક્ચરમાં મેં હિરોઈનને ઓલી છોકરીનો છોકરો બનેલો, ભૂત બનેલો જોયો ને, તો ઓ માય ગોડ, પછી તો મને મગજમાંથી બીક જ નીકળી ગઈ. અને મારો ક્રિશ તો જિંદગીમાં કોઈ દી બીવે નહીં. એમ કે હું મમ્મી હવે ફિલ્મોથી બીતા હોય, રિયલમાં શું કરે? મેં રિયલમાં નથી બીતા, ફિલ્મોથી બીવે છે. નથી કહેતા કે સાપથી નથી બીતા, એ ગરોળી જ બીવે છે. એવું હોય છે. વિસીથી નથી બેતા, વિસીને બમણી પૂલે છે, વાંધા વિવે છે. એટલે આ દુનિયામાં ઘણું બધું મેં કીધું છે, મગજની બહારની વસ્તુ છે યાર, બધાને સમજવા ન પડે. તમે જ્યારે નરેશભાઈ સાથે માવાનું કહો છો ત્યારે મારી વાઈફ સાથે મગજમારી થાય છે. એવું છે? જો ભાઈ, હવે હું માવા બંધ કરવાનું કહેતી નથી, કારણ કે જીવા એટલું કંઈ જીવવાનું નથી. બરાબર? વિચારો ભલે એને જે માવામાં એને ખુશી મળે છે, માવામાં પૂરી કરવા જોઈએ યાર. હું તો એને કહું છું, દિલ ખોલીને જિંદગી જીવની યાર. 2-3 ગર્લફ્રેન્ડ બનેલી હોય તો એને હોટલ લઈએ. બહુ રોકટોક કરવી. તમારા સંસારમાં, સંતાનોનામાંથી ધ્યાન હટી જાય તો ટેન્શન લેવાનું હોય. બાકી દોસ્તો ને તમારા રિલેશનશીપ ને આ બધી વસ્તુ તો જીવનનો એક ભાગ બનવાનો છે, અને એ બનવાનો જ છે. કારણ કે અહીંયા તો એટલે કે ને મોટા ધર્મ ધુરંધોની કેસેટ બહાર આવે છે. આપણે તો સંસારી છીએ યાર. બહુ નહીં બધાને ટક કરવાનું, જીવવાનું, જીવવા દેવાના. માહી ગયું કાંઈ હારે નથી લઈ જવાનું. મતલબમાં જવાબદારી નહીં ચૂકવાની તમારી. માતા પિતા પ્રત્યેની હોય કે પતિ પત્ની પ્રત્યેની હોય કે સંતાનો પ્રત્યેની હોય, એ દિલથી ને પૂરેપૂરા દિલથી નિષ્ઠાથી નિભાવવાની. બાકી મન ભરીને જીવી લો શાંતિથી, કંઈ હારે ન થવાનું. એકલા જાવ યાત્રા ઉપર તો એમ કે તમારા ઘરવાળા કેમ નહીં, ઘરવાળા એ જાય તો એમ કે તમે અત્યારથી યાત્રા કરો છો, તમારા ઘરે ઘર કેમ હાલે છે. કદાચ કાંઈ નહીં કરવી તો એમ કે નકરું રળીને ભેગું કરે છે, તો કંઈક પોતાના માટે જીવો. કદાચ જીવતા હશે ને તો એમ કે થોડુંક બચાવજો છોકરા માટે. બધા સમાજના સામાજિક પ્રશ્નોનો સામનો તમારે આજીવન રહેવાનો જ છે. એટલે બધાનું બહુ નહીં વિચારવાનું, પોતાનું વિચારો. મનનો અવાજ સાંભળો એટલે બધું આવી ગયું. મારા સાસુ હતા સારા, તમારા સાસુ હતા સારા હતા કે નહીં? તો હવે હું મારે લખાણમાં આપીને લેખિતમાં આપવાનું છે, મારા સાસુ સારા હતા, અથવા તો મારા સાસુ નહોતા સારા. એ હવે હું કહીશ તો હવે કંઈ બદલી જવાનું છે. જે હતું એ કાંઈ પણ જોતું છે, મારી એની ઉપર વાત નથી કરવી. હું સારી છું. કેવો વ્યવહાર કરતા લે હાલે. બહુ ડીપલી જવાની જરૂર નથી. તમારે બ્લોકમાં જવું છે હે? હું મરેલો દુશ્મન હોય ને મારો દુશ્મન, આ તો મારા સાસુ હતા. દુશ્મન હોય ને તો મરેલા માણસની મારી પાસે રિસ્પેક્ટ હોય, કારણ કે જીવતાને જ બધી જંજાળ છે. મેરા પછી તો એ શરણાગત હોય, પછી એને કોઈ લપ ન હોવી જોઈએ, એને કોઈ દુશ્મન ભાવના ન હોય. અંદરનું જે ધૃણા હોય ને આપણે એમાંથી મુક્ત કરી દેવાના હોય કે તમે અમારી તરફથી મુક્ત છો. અને મેં મારા સાસુની તર્પણ વિધિ કરી ત્યારે દિલથી પ્રાર્થના કરી છે. હવે હું એના માટે કાંઈ બોલવા નથી માંગતી. બરાબર? મારા એના સંબંધો જેવા રહ્યા એવા, સારા રહ્યા, ખરાબ રહ્યા, ખાટા મીઠા રહ્યા, ગમતા હતા નહોતા ગમતા, એ બધું મારા પૂરતું સીમિત છે. હવે બીજું કંઈ નવો સવાલ હોય તો કરજો. આખું ગામ બળતરા કરે કે કાંડિયર. હો યાર, તો શું કુછ ભી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ચોટે છે બેન, હા ચોટે છે, મને ખબર છે ને. બસ થોડા નખરા કરતા આવી જુઓ એટલે અમને મજા આવે. બહુ કર્યું. રીલનું સોંગ ગાઓ ને પ્લીઝ. હવે રીલનું સોંગ નથી ગાવું, અને લાઈવ મારું 10:30 બંધ કરવાની છે. હું જ્યારે લાઈવ બંધ કરવાનું વિચારું ને ત્યારે મારા વ્યુઅર્સ વધે. જાગતા છે તમે મૂંઝામાં, તમે અમને ગમો છો. હું મૂંઝાવે એમ નથી, હામાવાળા મૂંઝે મારાથી. બેન આજે તમારો લુક સોનાલી બેન્દ્રા જેવો લાગે છે, એક એડ આવે છે. એવું છે? થેન્ક યુ દીદી. તમારી આવી પાથીવાળી હેરસ્ટાઈલ કેવી રીતે બનાવો છો? મારે પણ બનાવી છે. મેં વિડીયો એક અપલોડ કર્યો છે આનો, આ હેરસ્ટાઈલનો બધાને બહુ ગમતી હતી. એટલે પ્રાર્થના હર્બલ કેર તમારું છે, જોબ કરો તમે ત્યાં? ના, પ્રાર્થના હર્બલ કેર અમારું નથી. સાસરિયાવાળાને તો પહોંચાતું જ નથી. મને
ઓફર થઈ હતી સાઉથ મૂવીમાં વિલનની. આમ તો તમારું ડીપી જોઈને જ લાગે છે તમે વિલન હોય એવા, એટલે કદાચ થઈ હોય ને તમારે ઓડિશન અપાય, જો સિલેક્શન થાય તો સાઉથમાં તો રૂપિયો ધોમ છે અત્યારે. આજકાલ તો અહીંની પબ્લિકને સાઉથના મૂવી જ ગમે છે, કરોડોની કમાણી આ કરે છે. તો આપણે ઓફર થઈ હોય તો ઓડિશન આપી આવાય. એક્ટિંગ સ્કિલ સારી હોય તમારી તો અત્યારે તો કોણ ક્યારે સ્ટાર બની જાય. નવાઝુદ્દીન સિદ્દીકીને ક્યારે ખબર હતી કે 600 વ્યક્તિઓની વસ્તીનું ગામમાં રહેતો માણસ તે, અને જે કોઈ ટ્રુ લવ સ્ટોરીમાં હતો ને એમાં ઝઘડાઈ ગયો હતો ને એમાંથી કંઈક બ્રેકઅપ થયો ને એ ભાગીને મુંબઈ વી આવ્યો અને મુંબઈમાં આવીને પછી પોતાનું આટલું મોટું નામ બનાવશે એવું હતું કોઈ નહીં. આજે નવાઝુદ્દીન સિદ્દીકી છે ને, નવાઝુદ્દીન સિદ્દીકી એ અત્યારે સ્ટાર છે. બોલો, વિલન છે, કેવી એક્ટિંગ કરી શકે છે. તો એક્ટિંગ વર્લ્ડ એવું જ છે કે ક્યારેક કોનો સિતારો ચમકી જાય કઈ નક્કી જ નથી. જેને હ કરીને શાહરૂખ ખાન બોલે છે તો નથી અત્યારે સુપરસ્ટાર, અહીંયા નથી એટલે દુબઈમાં ચાહકો છે. બોલો, એટલે અહીંયા હા હા ને બોડી દેખાડી દે તો એના ફિલ્મો હિટ થઈ જાય છે. તમારી પાસે સ્કિલ હોય તો તમે થઈ જાઓ, પણ બોલિવૂડ છે એ બહુ ગંદી નગરી છે. જે ગયા પહેલા 10 વાર વિચારવું, આગળ પાછળ કોઈ ન હોય તો કૂદકો મારી જાવ. પછી સુશાંત સિંહ રાજપૂત જેવું કે ઘણા બધા વૈયા ગયા જેવું રહે થવાની તૈયારી રાખવી પડે, મગજ ન હોય તો. ચલો હવે હું લાઈવ બંધ કરું છું. મને આંખો બળે છે, મારે મેકઅપ કાઢવો છે, મીન્સ કે લિપસ્ટિક ને બધું કાઢવું છે, અને હેર ઓઇલ કરવું છે કારણ કે સ્પ્રે કરેલો છે, અને સવારે હેર વોશ કરીશ જીમથી આવીને. તો ચેન્જ વેન્જ કરું, ફ્રેશ થાવ, અને નાઇટ ક્રીમ બાઇટ ક્રીમ લગાવું અને સૂઈ જાઉં. કારણ કે હું ટાઈમે નિંદર કરું છું. અત્યારે ગરમ પાણી કરીને પીશ, હું નાઇટ ક્રીમ લગાવીશ અને મસ્ત નિંદર કરીશ 7-8 કલાકની. ધી ફર્સ્ટ પ્રેગ્નન્સી ગર્લ્સ એ ક્યાં કરવી જોઈએ? સાસરે જ કરવાનું ને, એને આપણે વારસદાર દેવી છે. સુશાંતની તો કોરીએ વેલ્યુ નથી કરી. હા, આ ભાઈ કેટલી વાર લખ્યું સુરતમાં સારા પીઝા ક્યાં મળે છે, સારા પીઝા ક્યાં મળે છે. સુરતમાં સારા પીઝા નથી મળતા, બારડોલીમાં સારા પીઝા મળે છે. PS માં જાઓ. કોંગ્રેચ્યુલેશન દી, થેન્ક યુ હેતુ. અત્યારે તમે ઘરે છો તો હું ક્યાં હોય ભાઈ, ઘરે જ છું, મારે પોતાના ઘરે. હા સારું સુઈ જાઓ. ચલો તમે થોડાક મોડા સુધી જાગવાનું રાખો, અમને વહેલા નીંદર નથી આવતી. તો મારા વિડીયો જુઓ, મારું લાઈવ જુઓ, લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને આવી નવી રીતે અવિરત પ્રેમ વરસાવતા રહ્યો. ગુડ નાઇટ, લવ યુ ઓલ.